નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 માર્ચ 2024 આજના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો, કપાસના ભાવ અત્યારે હાલ ઉછાળા તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે ન્યુયોર્ક વાયદો પણ આગળ વધી રહ્યો છે અને કપાસના ભાવમાં આપણા ગુજરાતની અંદર, આપણા દેશમાં પણ સુધારો જોવા મળ્યો છે। ખેડૂતો માટે કપાસની સિઝન હવે પૂરી થવામાં છે। ગયા સપ્તાહના અંતે રૂ બજારમાં ઊંચા સ્તરે થી ઘટાડો થોડો ઘણો નોંધાયો હતો। છેલ્લા 2 દિવસથી રૂ બજારમાં ફરી સુધારો થયો છે। બુધવારે રૂપિયા ગાંસડીના ખાંડીએ ભાવમાં 61,200ની સપાટી જોવા મળી છે। ગત ફેબ્રુઆરી મહિના દરમિયાન વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં થયેલા સુધારા બાદ આપણને ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી। જોકે 100 સેન્ટની સપાટીએ પહોંચ્યા બાદ ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડો નોંધાયો, જેની અસરથી ભારતમાં પણ રૂ ગાંસડીના ખાંડીએ ભાવ રૂપિયા 61,000ની નીચે આવ્યા। જોકે હવે ન્યુયોર્ક કોટન વાયદો 96 સેન્ટની સપાટીએ સ્થિર જોવા મળ્યો। આથી ભારતીય બજારમાં પણ સુધારો નોંધાયો। કપાસના ભાવ હાલ 1425 થી 1625 રૂપિયાની સપાટી વચ્ચે બોલાઈ રહ્યા છે। આશા છે ખેડૂતોને કે આ વર્ષે 2000 રૂપિયાના ભાવ ક્યારે થશે, કારણ કે અત્યારે રાજ્યની અંદર 25 થી 26 લાખ હેક્ટરમાં વાવેતર કપાસનું થાય છે। તેમાં આવક હવે રહી નથી, કારણ કે ઘણા બધા ખેડૂતો રૂ બજારમાંથી થોડા ઘણા ભાવ લઈ અને નીકળી ગયા છે। રૂના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવનાઓથી ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ, એકસાથે માલ માર્કેટમાં ન લઈ જવો। ગુજરાતના ખેડૂતોને 1900 થી 2000 રૂપિયા ભાવ મળી રહ્યા નથી। આમ જોઈએ તો વૈશ્વિક બજારોમાં ફૂલ તેજી જોવા મળી રહી છે, પરંતુ કપાસ બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે, જેના કારણે કપાસનો ભાવ અત્યારે 1500 થી 1700ની વચ્ચે ચાલી રહ્યો છે। ગઈકાલે ખાસ કરીને મંગળવારે પણ કેટલાક માર્કેટયાર્ડમાં તેજી જોવા મળી હતી। ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર કરવામાં આવ્યો છે। આ વર્ષે કપાસના ભાવમાં પહેલેથી જ મજબૂતી જોવા મળી છે। શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો, પરંતુ ડિસેમ્બર જાન્યુઆરીમાં ભાવ ઊંચકાયો। ઉપરની સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી, ઉપરથી ઊંચકાયા છે। ખેડૂતોને નવા વર્ષે આ ખેતી ફળશે। આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે। ફેબ્રુઆરીમાં 4 લાખ ગાંસડી નિકાસ ઓર્ડર, આગળ પણ રૂની નિકાસ તેજી આવે તેવી સંભાવના છે। રૂનો સ્ટોક પણ છે, તો આગામી 10% ભાવની અંદર વધારો થાય તેવી સંભાવના છે। ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, કારણ કે કપાસના ભાવ ઓક્ટોબરમાં 10,000ના સ્તરેથી 7,200 પ્રતિ ક્વિન્ટલ થયા હતા। ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું, ભાવમાં ઘટાડો ચાલુ રહેશે તો ખેડૂતો ક્વિન્ટલ દીઠ 7,020ના MSPના વેચાણ કરવા માટે રાહ જોવાનું પસંદ કરી શકે। 2023-24ની માર્કેટિંગ સિઝન માટે સરકારે કોમોડિટીના લઘુત્તમ ટેકાના ભાવ વાર્ષિક આશરે 9%નો વધારો પણ કપાસના ભાવમાં, જે છેલ્લા 8 મહિનામાં 25%થી વધુ ઘટ્યા છે, તે ભાવની અંદર હવે સુધારો થઈ રહ્યો છે। 23-24ના ખરીફ સિઝન માટે કપાસમાં મધ્યમ તાર માટે ટેકાના ભાવ 6,620, લાંબા તાર માટે 7,020 રૂપિયા જાહેર કર્યા। તો આમ ગુજરાતના ખેડૂતોને હવે ભાવ સુધરતા કપાસનો સંગ્રહ કરી રાખવાની થોડીક ઈચ્છા છે। ત્યારે ફરી વખત આપણે આશા રાખીએ કે કપાસના ભાવ 1,800 થી 2,000 રૂપિયા થાય અને ખેડૂતોને સારામાં સારો ફાયદો થઈ શકે, કારણ કે આ વર્ષે 8-10 મણ માંડ ઉત્પાદન આવ્યું છે, તેની સામે ખર્ચાઓ પણ વધી ગયા છે। તો ખેડૂત મિત્રો, ફરી વખત આપણે મળીશું કપાસના બજાર ભાવ સાથે। ત્યાં સુધી જોતા રહે